તમારા ફેમિલીનો સપોર્ટ હતો તમને? ફેમિલીનો તો પહેલેથી સપોર્ટ. મારા મમ્મી પપ્પા મને ખૂબ સપોર્ટ કરે. લતા મંગેશકર, પ્રેમાનંદજી મહારાજ, લક્ષ્મીકાંત પ્યારેલાલ, પછી આશા ભોસલે, આ બધાની સામે મને થોડું થોડું ગાવાનો અવસર મળ્યો છે. મારી વાણી પવિત્ર કરવાનો અવસર મળ્યો છે. આપણે ક્ષણ કહીએ કે ગોલ્ડન પલ કહીએ, વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજ સામે તમારા મધુર અવાજના 2 પલ એમની સાથે વિતાવ્યા, એમની સામે વિતાવ્યા. ના હા, એ ક્ષણ કેવો હતો? એમની સામે તમે ખાલી આમ 2 મિનિટ ઊભા રહ્યો ને તો તમને એમ થાય કે હા, સાક્ષાત પ્રભુના ભગવાન છે, સાક્ષાત ભગવાન કૃષ્ણની દાસી છે. કારણ કે રાધા નામ સ્મરણ કરવાનું કે છે, રાધા રાધા જપવાનું કે મોઢે બોલું માન મન હાચે, નાનપણ સાંભળે પછી મોટપની મજાયું મને કડવી લાગે કાગડા. અને ઈથી આગળ કે માં બોલતા મુખ ઉઘડે અને બાપ બોલતા થઈ જાય બંધ. મારો બાપ બપોરનો પૂરજન, માં છે પૂનમની ચંદ. હેજી ઘેરો રે વડલો ને ઘેરી સાયડી રે લોલ. ना पूछ मेरी पहचान मैं तो भस्मधारी हूँ, ना पूछ मेरी पहचान मैं तो भस्मधारी हूँ, भस्म से होता जिनका सिंगार उस महाकाल का पुजारी हूँ. देवों देव महादेव. नगर में जोगी आया वो आके अलख जगाया, हे मारू हयूं दबकावे रे तारा मोबाइल ની રિંગટોન. પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું માઇક વાલી બાત પોડકાસ્ટમાં. આજના આપણા જે મહેમાન છે એમને ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક છે. તેમણે તેમની ગાયકીથી લતા મંગેશકર મેમ, આશા ભોસલે મેમ અને વૃંદાવનના સુપ્રસિદ્ધ મહારાજ પ્રેમાનંદજી મહારાજ સામે તેમણે તેમની વાણી પેશ કરવાનો મોકો મળ્યો છે. સો ગાઈઝ, પ્લીઝ આપણા આજના ગેસ્ટને વેલકમ કરું છું. તેમનું નામ છે પિયુષભાઈ જોગદિયા. પિયુષભાઈ, સ્વાગત છે તમારું માઇક વાલી વાત પોડકાસ્ટમાં. કેમ છો તમે? બસ એકદમ મજામાં. તમે કેમ છો? બસ એકદમ મજામાં. નમસ્કાર. માઇક વાલી બાત પોડકાસ્ટમાં મને આમંત્રણ આપ્યું અને હરેક કલાકારોને આ ચેનલની અંદર અમારા મનોજભાઈ વણજારા ઇન્વિટેશન આપે છે કલાકારની અવનવી વાતો સાંભળવા માટે. તો એ બદલ અમારા મનોજભાઈ વણજારાનો ખૂબ ખૂબ આભાર. અને કોઈ પણ શુભ કે અશુભ કાર્યની શરૂઆત કરતાં પહેલાં ગણપતિ વંદના અથવા ગણપતિ બાપાનો એક શ્લોકથી આપણે શરૂઆત કરીએ આપણા પોડકાસ્ટની. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવો સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. તો પિયુષભાઈ, તમારું ગામ કયું છે? જી, મારું ગામ અમરેલી જિલ્લાનું જાફરાબાદ તાલુકાનું છેલણા ગામ છે મારું, અને ત્યાંથી હું બિલોંગ કરું છું. અને તમારી સંગીતની શરૂઆત કેમ થઈ? જ્યારે હું પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી હોય, ત્યારે હું એ કાર્યક્રમની અંદર નાના મોટા ભાગ લેતો ગાવાના મતલબ. તો ત્યાંથી મારો અવાજ સારો હતો મતલબ. તો મારા જે શિક્ષકો હતા એ બધા મારા વખાણ કરતા કે તારો અવાજ સારો છે એમ, એટલે તારે આ લાઈનમાં આગળ વધવું જોઈએ. એ પછી હું મારું 1 થી 7 ધોરણ ત્યાં ગામડે હું ભણેલો, અને ત્યાંથી પછી 8 થી 12 હું અમરેલી જિલ્લાનું બાબાપુર ગામ છે, ત્યાં સર્વોદય સંસ્થા એટલે ગાંધીવાદી સંસ્થા, ગુણવંત દાદા પુરોહિતની સંસ્થા, અને ત્યાં અમારા મિનીબેન હતા પુરોહિત, પ્રિન્સિપાલ. અને પહેલી જ વાર મેં જ્યારે ત્યાં પ્રાર્થના સભા હતી અને એમાં મેં નગર મેં જોગી ગાયેલું. અને મારો અવાજ એ બધાને ગમતો. મને એક જ ભજન આવડતું નગર મેં જોગી, કારણ કે મહાદેવજી મારા આરાધ્ય દેવ છે. એટલે એ નગર મેં જોગી મેં જ્યારથી ગાયું ત્યારથી એ લોકો મને ખૂબ પ્રેમ કરતા, ખૂબ લાગણી આપતા. પછી ધીરે ધીરે મારું 12મા ધોરણ સુધી ભણવાનું પૂરું થયું. એ પછી હું બરોડા મ્યુઝિક કોલેજમાં થોડી ઘણી મેં ક્લાસિકલની તાલીમ લીધી, અને એ પછી હું અત્યારે આ બધા કાર્યક્રમો કરું છું, બધા લોક ડાયરા, સંતવાણી, ગરબા, અને ઈશ્વરની કૃપાથી સારું ચાલે છે. તો અત્યારે તમે કીધું કે મારું ફેવરેટ પેલું ફર્સ્ટ સોંગ નગર મેં જોગી એ હતું, તો 2 લાઈન થઈ જાય એની? જી જી બિલકુલ. ના પૂછ મેરી પહેચાન मैं तो भस्मधारी हूँ, ना पूछ मेरी पहचान मैं तो भस्मधारी हूँ, भस्म से होता जिनका सिंगार उस महाकाल का पुजारी हूँ. દેવોનો દેવ મહાદેવ. સાહેબ દેવ નહીં, મહાદેવ છે. અને ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. એની ઉપર તમને શ્રદ્ધા હોય એટલે એ દેવ તમને તાકાતથી દુનિયાના પડમાં રમતા મૂકે. એવા મહાદેવને મારે યાદ કરવા ત્યારે. नगर में जोगी आया हो आके अलख जगाया, अजब है तेरी माया हो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 हो
અંગ વિભૂત ગલે રુદ્રમાલા શેષ નાગ લિપટાયો વાંકો તિલક બાલ ચંદ્ર में नंद घर अलख जगायो नगर में जोगी आया हो आके अलख जगाया अजब है तेरी माया हो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ भोलेनाथ भोलेनाथ. વાહ વાહ વાહ, શું અવાજ છે તમારો! થેન્ક યુ. શરીરમાં આમ ધ્રુજવાળી ઉઠી ગઈ. બસ ઈ મહાદેવની કૃપા. તમે એમ પણ કીધું હતું કે તમે મહાદેવના ભક્ત છો. હા, મહાદેવના ભક્ત છું. કારણ કે ચપટી બહુત મેં હે ખજાના કુબેર કા. મહાદેવ એવું તત્વ છે કે રાવણ હતા ને, રાવણ જેવા રાવણને પણ એને રાજપાટ ને બધું આપી દીધું. તો આપણે તો એક માણસ છે, બરાબર, મનુષ્ય છે. મનુષ્ય છે. કારણ કે મનુષ્ય દેહ મળ્યો અતિ દુર્લભ. રામ તેરા બખત બડા તો કછુ દે અકલ બડી ઉપકાર કર આ દેહ ધર્યો ફળે. ઈશ્વર પરમાત્માએ સુંદર મજાનો મનુષ્ય દેહ આપ્યો છે, તો ભગવાનનું ભજન કરી અને આ મનુષ્ય દેહને સાર્થક કરવું જોઈએ. એટલે કોઈ પણ દેવ, શિવ છે, કૃષ્ણ છે, રામ છે, બધા તત્વ તો એક જ છે, બરાબર. પણ જેવી જેવી જેમની શ્રદ્ધા, કોઈ શિવને માને, કોઈ રામને માને, કોઈ કૃષ્ણને માને, બાકી બધા છે તો એક જ. એટલે મને વધારે શ્રદ્ધા મહાદેવ ઉપર છે અને મહાદેવ આપણા કાર્યો કરે છે. જ્યાં નથી બેસાડવાના ત્યાં પણ બેસાડી દીધા છે શિવે, સાહેબ. મતલબ જ્યાં આપણી ઓકાત નથી ને, એ ઓકાત કરતાંય વધારે પણ આપણે જેમની પાસે બેસવું એક જીવનનો લાવો છે, લતા મંગેશકર, પ્રેમાનંદજી મહારાજ, લક્ષ્મીકાંત પ્યારેલાલ, પછી આશા ભોસલે, આ બધાની સામે મને થોડું ગાવાનો અવસર મળ્યો છે, મારી વાણી પવિત્ર કરવાનો અવસર મળ્યો છે. એ બધી મહાદેવની કૃપા. જય હો. તો તમારી તાલીમ તમે જ્યારે સ્ટાર્ટ કરી ત્યારે તમારા ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી કોઈ હતું સિંગિંગમાં કે લોકસંગીતમાં, કે પછી તમે તમારી જાતે જ સ્ટાર્ટ કરી દીધું? આમ તો મારા પરિવારમાં કોઈ સંગીતમાં નહીં, પણ ભજન સાંભળે. મારા મમ્મી છે એ મહાદેવના બહુ મોટા ઉપાસક. એટલે હજી હાલની તકમાં સવારમાં વહેલા 4 વાગે ઉઠે, મહાદેવની પૂજા કરે અને એ એક શિવ ભજન ગાતા, શંભુ શરણે પડી માંગી ઘડીએ ઘડી, કષ્ટ કાપો, દયા કરી પ્રભુ, દર્શન આપો. તો એ જ્યારે ગાતા ને ત્યારે એટલું સુરમય ગાતા, અને એ નાનપણથી હું જોતો આવું. એટલે એ થોડું મારામાં આવ્યું. પછી ગામમાં ક્યારેક નાના મોટા ભજનો થતા હોય, કોઈ પ્રસંગો, રામદેવજી મહારાજના પાઠ હોય, કોઈ શિવરાત્રિ હોય, એમાં ભજનો થતા. તો એ ભજનમાં હું સાંભળવા જતો, બધા નાના મોટા કલાકારો આવતા અને એને સાંભળતો. પછી મને એમ થતું કે નહીં, આપણું ગળું સારું છે, આપણો અવાજ સારો છે. કારણ કે ચોક્કસપણે અમુક જીવ છે ને, એ અમુક વસ્તુ નક્કી કરીને આવ્યો હોય કે ભાઈ તમારે આ સંગીતનું જ કરવાનું છે, તમારે ડાન્સ જ કરવાનો છે, તમારે આ પેઇન્ટિંગ જ કરવાનું છે. તો અમુક ચોક્કસ પ્રમાણે તો મારો જીવ છે એ સંગીતનો જીવ છે, બરાબર. તો તમારા નસીબમાં સંગીત આવ્યું? હા, મારા નસીબમાં સંગીત આવ્યું. એટલે ધીરે મેં સંગીતમાં મારી પ્રગતિનું શીખવાનું ચાલુ રાખ્યું. ધીરે નાના મોટા કલાકારોને સાંભળતો બધાને, અને એવી રીતે કરીને અત્યારે હું આ બધા કાર્યક્રમો કરું છું. તો તમારા ફેમિલીનો સપોર્ટ હતો તમને? ફેમિલીનો તો પહેલેથી સપોર્ટ. મારા મમ્મી પપ્પા મને ખૂબ સપોર્ટ કરે. આમ તો મારો આખો પરિવાર મને સપોર્ટ કરે. એનું કારણ છે કે ભણવામાં હું એટલો બધો ખાસ નહોતો એમ, બરાબર. હવે મારા પપ્પા મને કલેક્ટર કે વકીલ કે ડૉક્ટર એ બનાવવાનું સપનું જોતા હોય, પણ મારામાં જ એ બનવાનું લાયક ન હોય તો હું ન કરી શકું. મારું જીવન સંગીત નહોતો. એટલે ધીરે સંગીતમાં મેં મારા પપ્પાને કીધું મારે કલાકાર બનવું છે, મારે સંગીતમાં આગળ વધવું છે. તો હજી હાલની તકમાં મને એટલો સપોર્ટ, પહેલાંય પણ એટલો સપોર્ટ હતો અને અત્યારે પણ મમ્મી પપ્પાનો સપોર્ટ બહુ હૃદયથી, મારા પરિવાર અને આપણો સમાજ બધા સપોર્ટેડ, એમ હૃદયથી સપોર્ટ મ્યુઝિક ફિલ્ડમાં. તો જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ પહેલી વખત જ્યારે તમારી ફેમિલીની સામે કોઈ ગીત ગાતું, ત્યારે તેમનું રિએક્શન શું હતું? એ મારા નાના બાપુજી છે ને, એમને ત્યાં એક રામદેવજી મહારાજનો પાઠ હતો, ત્યારે મેં ગાયેલું. ત્યારે મમ્મી પપ્પાને એવી ખબર નહીં કે આ આટલું બધું સારું ગાય છે, આટલું બધું સુરીલું ગાય છે એમ. તો નાના બાપુજીને ત્યાં પાઠ હતો, બીજા કલાકારો બધા હતા, નામાંકિત કલાકારો હતા બધા ત્યાં, અને એ બધાએ ગાયું. પછી એક ભજન મેં ગાયું. એ પછી મમ્મી પપ્પાને વિશ્વાસ આવ્યો કે આનો અવાજ સારો છે, બરાબર. કારણ કે મમ્મી પપ્પાનો વિષય ખેતીવાડીનો, ખેતીનું કામ કરે એમ, બરાબર. તો પપ્પાને મમ્મીને એવું હોય ને કે ભાઈ આને ભણવામાં કંઈ રસ નથી, એટલે આનો જે વ્યવસાય, આનો જે વિષય છે, રસનો વિષય, એમાં આપણે જવા દઈએ તો એની પ્રગતિ ચોક્કસપણે થશે એમ. એટલે પછી ત્યાં મેં ગાયું ને, પછી પપ્પાએ મને કીધું કે તારો અવાજ સારો છે એમ, એટલે તું આ લાઈનમાં આગળ વધ, બરાબર. પણ ખાસ કરીને તું વ્યસનથી દૂર રહેજે, તંબાકુ, માવા, મિરાજ કે દારૂ, બસ. એટલે તારો અવાજ સારો રહે છે અને અથાર તું મહેનત કર્યા કરે એમ. બાકી ભગવાન ઉપર ભરોસો રાખજે, તને ખૂબ પ્રગતિ મળશે.
તો કોઈ સિંગરને અગર એમનો અવાજ સારો રાખવો હોય તો એના માટે એમને શું કરવું પડે? એમના માટે એમને રિયાઝ કરવો પડે કન્ટિન્યુ. હમ. મતલબ સવારમાં ઉઠીને ઘણા બધા પ્રકારના રિયાઝો આવે છે. હમ. ઓમકાર છે, પછી કન્ટિન્યુ તમે સા ઉપર રિયાઝ કરો એ પણ કરી શકો તમે. પછી ઓમકાર છે, પછી અનુલોમ વિલોમ, હમ. પછી અલંકારો છે, હમ. પછી રાગો ઉપર તમારા રિયાઝ ચાલુ રાખો તમે સવારમાં ઉઠી. હમ. તો તમારા અવાજમાં ઘણો બધો, અને ખાવા પીવામાં ધ્યાન રાખવું પડે. ખાસ કરીને મેં હમણાં કીધું ને હા. કે વ્યસનો ઉપર ધ્યાન રાખવું પડે. એકવાર તમને વ્યસનની લત લાગી એટલે ધીરે 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 તમારું ગળું એકદમ નીચે પડતું જાય. હા. બરાબર? કારણ કે કલાકારની સાચી મૂડી શું છે? તો એમનો પોતાનો વોઇસ છે. તમે વોઇસને ખોઈ બેસશો ને એટલે તમે કંઈ નહીં કરી શકો. બરાબર. આવું છે. તો અત્યારે આપણે ચર્ચા કરી ત્યારે મેં તમને ક્વેશ્ચન પૂછ્યો કે તમે તમારા ફેમિલી સામે ક્યારે ગાધું છે ફર્સ્ટ ટાઈમ? તો તમે કીધું કે હા, મેં મારા ફેમિલી સામે ગાધું હતું. તો એ ટાઈમ પર તમને ઇન્કમ મળી હતી કાંઈ? નહીં, ઇન્કમ કરતાં એ લોકોના આશીર્વાદ ખૂબ મળ્યા હતા મને. બરાબર? કારણ કે મા બાપ તો હંમેશા માટે આશીર્વાદ દેતા જ હોય છે. પણ જેટલા લોકો ત્યાં બેઠા હતા ને, મારા નાના બાપુજી, એ બધાને આશીર્વાદ બહુ મહત્વના હોય છે ઇન્કમ કરતાં. આશીર્વાદ છે ને બહુ મહત્વના હોય. બરાબર? ક્યાંક કોકનો હૃદયથી કરો જો અંતરથી હાંકલો અને ઢીંગલા ચિથરા તણા દોરી, જો અંતરનો આકલો આશીર્વાદ નીકળી જાય તો એ માણસ ક્યાંય પહોંચી જાય એમ. એની ફિલ્ડમાં કોઈ પણ ક્ષેત્રમાં એમને વધવું હોય. આશીર્વાદની સાથે મહેનત પણ જરૂરી છે, પણ આશીર્વાદ ક્યાંક ને ક્યાંક તમારે કામ કરતા હોય. તો તમારો ફર્સ્ટ શો જ્યાં તમારી સામે 1000, 2000, 5000, 10,000 કે લાખ આટલું ક્રાઉડ હતું, એ કયો શો હતો તમારો? એ મેં 2021માં 21, 22 અને 23માં અહીંયા નેસ્કો ગોરેગાંવ ત્યાં મેં નવરાત્રી કરેલી પાર્થિવભાઈની સાથે, પાર્થિવ ગોહિલની સાથે. મુંબઈમાં? હા, મુંબઈમાં. ત્યારે ત્યાં લગભગ 30,000 લોકો રમવામાં હોય છે અને એમાં અમે ગરબા ગાતા હોય છે. અને એમાં પાર્થિવભાઈને એક મારું ગીત બહુ ગમ્યું હતું. એ 2 લાઈન અહીંથી મૂકું, દર્શક મિત્રોને પણ ખૂબ મજા આવશે. અને એ ગીત ઉપર ખૂબ નાચતા લોકો. તો એ ગીત અહીંથી મૂકું. હે મારું હૈયું ધબકાવે રે તારા મોબાઈલની રિંગટોન. હે મારું હૈયું ધબકાવે રે તારા મોબાઈલની રિંગટોન. મોબાઈલની સ્ક્રીન પર પાલવ લહેરાવતી બુલબુલને મેનાને ઢેલડ આ નાચતી. એ મીઠી કોયલ ટહુકાવે રે તારા મોબાઈલની રિંગટોન. આ ગીત જ્યારે મનોજભાઈ વાગતું હોય ને ત્યારે આખો જે નવરાત્રીનો પાંડાલ હોય ને ત્યારે પબ્લિક મન મૂકીને નાચે એમ. અને છેલ્લા દિવસે અમે જ્યારે નવરાત્રી પતાવી ને ત્યારે બધા એમ કહે કે ભાઈ આ તમે આજે રિંગટોન વાળું ગીત ગાતો ને એમાં નાચવાની મજા આવતી એમ. તો એ તમારું પોતાનું ગીત છે? નહીં, આ રાજુલાના કવિ, બહુ પ્રખર કવિ છે અને મારા ખાસ પરમ સ્નેહી મિત્ર એવા કવિ હેમાળવી શશીદાદા રાજ્યગુરુ. અને એમને આ લખેલું. જ્યારે એમના ઘરે હું એકવાર જમવા ગયો, મને ઘણીવાર મારા મિત્ર છે એટલે જાતો આવતો હોય ત્યાં મારું હોય જવા આવવાનું ત્યાં એમના ઘરે. તો એકવાર બેઠા હતા ને તો એને એના ગીતોની બુક કાઢી, એટલે બધા ગીતો હું જોતો હતો. એનું પુસ્તક બહાર પાડેલા છે, ઘણા બધા પ્રકાશિત કરેલા પુસ્તકો છે. તો એમાં મને ગમ્યું કે મારું હૈયું ધબકાવે તારા મોબાઈલની રિંગટોન. બરાબર? એટલે અત્યારે તમે જો મોબાઈલનો ક્રેઝ બહુ લોકોને ખાવાનું નહીં હોય ને તો હાલશે, જમવાનું નહીં હાલશે, પણ મોબાઈલ જોશે. અને એમાંય મોબાઈલમાં ખાસ કરીને રિચાર્જ હશે તો જ. રિચાર્જ નહીં એટલે એમ લાગે ફેંકી દો. એટલે મોબાઈલ અત્યારે બહુ, જો સારી રીતે વાપરો તો સારો છે અને ખરાબ રીતે વાપરો તો ઘણા બધા નેગેટિવ એના ઓલા મળે છે આપણે. બરાબર? એટલે એને આની ઉપર ગીત મૂક્યું. આમ તો ખરેખર એ પ્રેમને લગતું ગીત છે કે મારું હૈયું ધબકાવે તારા મોબાઈલની રિંગટોન. બરોબર? તારી રિંગ વાગે ને મારું હૈયું ધબકી જાય. એક કંઈક આવું છે. એટલે બહુ સરસ એને લખ્યું છે. અને ગાવાની મેં ફર્સ્ટ ટાઈમ, કોઈ દિવસમાં હવે સોંગ ગાતો નથી, પણ પહેલી વાર મેં ગાયું. યુટ્યુબમાં બહુ સારો પ્રતિસાદ મળ્યો હતો લોકોનો. અને મેં તમારું યુટ્યુબ અકાઉન્ટ ચેક કર્યું હતું. જી. તમે યુટ્યુબ પર બી ઘણા ખરા ગીતો ગાતા છે ને ઘણા ખરા આલ્બમ તમે યુટ્યુબ પર અપલોડ કર્યા છે. જી. તો એના વિશે કાંઈ કહો. યુટ્યુબમાં તો મેં ઘણા બધા, મેં વધારે ભક્તિ સંગીત ગાયા છે મનોજભાઈ. મતલબ ભક્તિ, માતાજી, મહાદેવ, માં ભગવતી ચામુંડા, ગુરુમુખી વાણી એમાં ગાઈ છે. પણ એ બધા તો મને ગમે છે, પણ ઇન્દ્ર ભારતીજી મહારાજ, જુનાળાના જોગી એવા રુદ્રેશ્વર જાગીર, અને જેમના 1000 હાથ મારા ઉપર છે, હૃદયના આશીર્વાદ છે, એમને મને ગીત મોકલ્યું હતું ઘેરો વડલો. કે મોઢે બોલું માન મન હાચે નાનપણ સાંભળે પછી મોટપની મજાયું મને
કડવી લાગે કાગડા અને ઈથી આગળ કે માં બોલતા મુખ ઉઘડે અને બાપ બોલતા થઈ જાય બંધ, મારો બાપ બપોરનો સૂરજ અને માં છે પૂનમની ચંદ. આવી રચનાઓ તો કવિઓ અનેક લખી છે માં વિશે, પણ બાપ વિશે કોઈ પહેલી એવી રચના હોય કે લોકોના હૃદયમાં ટચ થઈ જાય અને કોઈ પણ આમ જબરજસ્ત ખતરનાક દિલનો માણસ હોય ને એ પણ રડી પડે એવી રચના બાપ વિશે મારે અહીંયા ગાવી છે અને મને ખૂબ ગમે છે. અને એ ગીત જ્યારે એ રચના મેં ગાઈ ને અત્યારે લગભગ ગુજરાતના મોસ્ટ ઓફલી કલાકાર ગાય છે, નામાંકિત કલાકારો, અને એ રચનાથી મને ઘણા બધા લોકોનો પ્રેમ મળ્યો છે. તો એ બે લાઈન અહીંથી આપની સમક્ષ મૂકું. હેજી ઘેરો રે વડલો ને ઘેરી સાયડી રે લોલ, હેજી ઘેરો રે વડલો ને ઘેરી સાયડી રે લોલ, અને ઘેરા હે કુટુંબમાં મારો બાપ રે મીઠો, હે સાયો છે મારા બાપનો રે લોલ, હેજી મીઠો હે સાયો છે મારા બાપનો રે લોલ. સાહેબ મા બાપ છે એ કોકની મજૂરી કરી લે, કોકના વાસણ ધોઈ લઈને એમ કરીને સંતાનોને મોટા કરે અને એ સંતાન પછી એમને વૃદ્ધાશ્રમમાં મૂકે, એમને દુઃખી કરે, એમને હેરાન કરે, એનું ગડપણ ન પાળે અને પછી કવિની કલમ આગળ બહુ સુંદર મજાના શબ્દો લખ્યા છે. સાહેબ એકવાર તમે સાંભળો એટલે ગાવાવાળાને તો રૂવાડા ઊભા થઈ જાય, પણ સાંભળવાવાળાને રૂવાડા ઊભા થઈ જાય. એટલે આ શબ્દોમાં ઇન્દ્ર ભારતીજી મહારાજે તાકાત પૂરી છે. હેજી આંગળી રે પકડી તી મારા બાપની રે લોલ, હેજી આંગળી રે પકડી તી મારા બાપની રે લોલ, અને ચાલ્યો હું તો હેજી ડગુ મગુ ચાલ રે ચીલે, હે ચડાવ્યો મને ચાલતા રે લોલ, હેજી ઘેરો વડલો ને ઘેરી છાયડી રે લોલ. કહેવામાં એમ આવે છે કે પરિવારનું આધારસ્તંભ પિતાજી હોય છે. પિતાજી સવારના ઘરની બહાર નીકળે, જી કામ કરે, આખો દિવસ તડક્યામાં ખેતરમાં જાય, નોકરી કરે, સવારે ઘરની બહાર નીકળે તો રાત્રે 10 વાગે ઘરની બહાર આવે. પરિવારને નથી ખબર હોતી જી કે એમણે કેટલું કષ્ટ કરે છે. બિલકુલ બિલકુલ મનોજભાઈ. એમણે એમના મનમાં દબાણ રાખે છે બધી વસ્તુ કે અગર હું રેડી પડીશ તો મારી સાથે મારી વાઈફ, મારા બચ્ચાઓ, મારા માતા પિતા, મને જોઈને બધા રેડી પડશે. બાપને છે ને મનોજભાઈ એક જેમ વડલો હોય, કારણ કે વડલાનું થળિયું છે ને મજબૂત હોય અને પછી ભલે ઘર એકદમ પથરાયેલો હોય પણ વડલો એનો મજબૂત હોય ને, એટલે આપણે છે ને આપણા બાપ છે એ વડલો થળિયું છે, વડલો છે, ઘેરો વડલો કવિએ કીધું. એટલે હું તો કહું ને કે મા બાપ હોય ને સાહેબ એમની સાથે બહુ હૃદયથી જીવી લેવું. એ કારણ કે જગત છે ને એ તમને બહુ મીઠું બોલશે પણ કડવું મા બાપ બોલે. એટલે છે ને ત્યાં સુધી રાજભાઈ કીધું છે ને કે ઉપાધિ કોઈ કરમાં હજી હું બાપ બેઠો છું, જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. સમજ્યા? એટલે બાપની કાંઈક વેદના આવી છે અને એનું જેટલું જ મહત્વ માનું છે. બરોબર, મારી જન્મની દેનારી મને તારી યાદ આવે. એટલે આવું છે. તો પિયુષભાઈ, જી જી, તમને સંગીતની તાલીમ કોણે આપી? તમારા કોઈ ગુરુજી હતા? બિલકુલ બિલકુલ. કારણ કે મનોજભાઈ સંગીત વસ્તુ છે ને એ ગુરુ પરંપરાથી શીખાય. બરોબર, અત્યારે બધા ક્લાસો ચાલે છે એ બધું ઠીક છે હવે, પણ સંગીત તમારે જો સાચું સંગીત શીખવું હોય તો એ ગુરુ પરંપરાથી શીખાય. તો મારા ગુરુ અમરેલી જિલ્લાનું રાજુલા ગામ છે, ત્યાં પંખીના માળા જેવું નાનું એવું ગામ છે, ખાખબાઈ ગામ. તો મારે જ્યારે વેકેશન પડતું ને દિવાળીનું વેકેશન અથવા ઉનાળાનું વેકેશન, તો હું મારા ગુરુ જે બહુ પ્રખર ભજનીક છે, બહુ સારા ભજનીક, ગુરુમુખી વાણી અને દાસી જીવણ સાહેબ છે, કબીર સાહેબ, આના બહુ સુંદર મજાના એમને ભજનો ગાય છે અને અવાજ એટલો મધુર છે કે હજી હાલની તકમાં ગાતા હોય તો માઇકની જરૂર ન પડે. અને એમની પાસે, એમનું નામ છે નાયા બાપા, અને એમની પાસે મેં અને એક દીકરા કરતા વિશેષ, અને મારા મમ્મી છે ને એમને એ દીકરી માનતા, એટલે મને એના એ દીકરા કરતા વિશેષ મને રાખીને મને શીખવાડતા
અને બહુ સારું એની પાસે શીખવા મળ્યું છે, જૂના ભજનો બધા. કારણ કે અત્યારે લોક ડાયરો છે, પણ લોક ડાયરો છે મનોરંજન માટે છે, પણ આત્માને આનંદ લેવા માટે તમારે ભજન જ ગાવા પડે. ભજન ગાવા કરતાંય ભજન કરવું પડે. તો એ ભજન છે ને અમારા નાય બાપાએ મને શીખવાડેલું ભજન. વાહ. બરાબર, કઈ રીતે ગાવાનું, હાર્મોનિયમ પહેલો વહેલો પ્રોગ્રામ મને એને આપેલો કે આવી રીતે સાખી ગવાય, આવી રીતે ભજન ગવાય, અહીંયા આ ભજન ગવાય, સવારમાં આ પ્રભાતિયું હોય, સ્ટાર્ટિંગ આ ભજન હોય, ગણપતિ વંદના હોય, બરાબર. રામાપીરના ભજન છે તો એ 3 વાગ્યા પછી ગાઈ શકાય. રામદેવજી મહારાજને એને હાવળ કહેવાય, એ 3 વાગ્યા પછી. તો આવું મને ઘણું બધું એમને શીખવાડ્યું છે. અને હજી હાલની તકમાં ગમે ત્યાં પ્રોગ્રામ હોય તો એ કદાચ આવ્યા હોય ને તો હું એમ ડાયરેક્ટ સ્ટેજ ઉપર ન બેઠું. મારો પ્રોગ્રામ આવ્યો હોય અને સાંભળવા હોય ને તો હું એમની બાજુમાં જ બેઠું, પછી એમને પગે લાગી, અને ક્યાંય પણ પ્રોગ્રામ હોય સામે બેઠા હોય તો એમને બિરદાવું, અને હૃદયની લાગણીથી બિરદાવું. કારણ કે એમને મારી પ્રત્યે હૃદયની લાગણીથી મને શીખવાડ્યું છે, તો મારે 100% મારા હૃદયથી મારે એમને હૃદયમાં રાખવા પડે. એટલે આવું એમનું બહુ. ક્યારેક હું એમને આપણા પોડકાસ્ટમાં લઈ આવીશ, તમે એકવાર સાંભળો, તમારું દિલ ખુશ થઈ જાય. નાયા બાપાને સાંભળો. જય હો. તો ક્યારેક તમે એમને ધન્યવાદ કીધું છે? ધન્યવાદ તો હૃદયથી નીકળતા હોય, બરાબર. અને ગુરુને આપણે શું ધન્યવાદ કહી શકાય સાહેબ, એમના તો આશીર્વાદ હોય ખાલી, બરાબર. એટલે ધન્યવાદ તો ઠીક છે, પણ કેવું હોય તો અમારા પોડકાસ્ટના માધ્યમથી કહી દો, તો એમને જોશે તો તમારું ધન્યવાદ સ્વીકારી લેશે. ગુરુ છે ને ધન્યવાદ ન હોય, બરાબર. પહેલી વસ્તુ તો એ એમના ચરણોમાં બેસીને કાલાવાલા કરવાના હોય. કદાચ શિષ્ય એમનાથી ગમે એટલો ઊંચો જાય, પણ ગુરુ સામે બેઠા હોય ને તો ક્યારેય ગુરુથી અપ જવાની કોશિશ ન કરાય, બરાબર. એટલે ગુરુ એમના સ્થાને બરાબર હોય, એના સિંહાસને બિરાજમાન હોય, એના ચરણોમાં ખાલી રમવાનું જોઈએ આપણે, બસ. એટલે ગુરુના આશીર્વાદ હંમેશા આપણા પાસે હોય. અને શીખવાડ્યું છે મને, એમને શીખવાડ્યું છે, એમને મને કંઈક મને વિદ્યા આપી છે, સંગીતની વિદ્યા આપી, તો એ ઈશ્વર એમને આશીર્વાદ આપે હૃદયથી આપણામાં જે આવ્યું છે. તો એમનું નામ જ મોટું થાય ને કે ભાઈ કોની પાસે શીખેલા છે, તો કે નાયા બાપા પાસે શીખેલા છે. તો આજ સુધી તમે તમારા પોતાના ખુદના ગીત કેટલા ગાધા છે? ખુદના તો હું કવિ નથી, પણ મને કોઈ લખીને આપે ને તો હું ગાવ એમ. કારણ કે લખવાનું મારું કામ નથી, બરાબર. મને ગાવાનું કોઈ પણ અઘરું કમ્પોઝિશન હોય કે ક્લાસિકલ બેઝ ઉપર હોય કાંઈ પણ વસ્તુ, તો હું ગાઈ શકું. વધારે મને ક્લાસિકલ ગીતો વધારે ગમે. મને ગઝલો છે, પછી ક્લાસિકલ, પછી સૂફી ગીતો છે, પછી આપણા લોકગીતો છે, ગરબાઓ છે, આ બધું મને ગમે એમ. કારણ કે સંગીતના માણસ હોય એટલે એના માટે મૂળ શબ્દો તોછડા ન હોવા જોઈએ ગીતોની અંદર, બરાબર. સારું હોય એટલે ગાવું ગમે જ, કારણ કે કલાકારનો જીવ છે એટલે ગમે, બિલકુલ ગમે. તમારા માટે સંગીત શું છે? સંગીત આમ તો મારો જીવ કહેવાય ને. હરેક કલાકાર માટે સંગીત જીવ છે. કારણ કે ઘણા લોકો ખાલી પૈસા માટે ગાતા હોય, અને જે નિજાનંદ કહેવાય, અમુક સંગીતમાં આપણે નિજાનંદ જોતો હોય ને, તો અંતરથી તમે ગાઓ ને તો ઓટોમેટિક નિજાનંદ નીકળે હૃદયમાંથી, બરાબર. એટલે સંગીતને એમાં આપણે એનું થવું પડે, મૂળ કહેવાનો બરાબર, એનું થવું પડે તો એ આપણે આપે, આપણી સાથે રહે. હા, આપણી સાથે રહે. અને સંગીત એવી વસ્તુ છે કે ભૂખ્યું ઉઠાડે પણ ભૂખ્યું સુવાડે નહીં. એટલે કંઈક પણ વસ્તુ તમારા, આ દુનિયા છે ને એ કલાની દુનિયા છે, ટેલેન્ટની દુનિયા છે, બરાબર. તમારી બોલવાની સારી સ્પીચ હશે ને તો તમે દુનિયામાં તમે જલસા કરશો, તમે ભૂખ્યા નહીં રહ્યો, બરાબર. એમ સંગીત છે ને ઈશ્વરની કૃપાથી મળે. અને ભૂલતો નહોતો નાણબાપુ, ભજન સમ્રાટ નાણ સ્વામી અને કાનદાસ બાપુ એવું કહેતા કે તમે સાચા હીરાનું દાન કર્યું હોય ને ત્યારે તમને સંગીતની સૂઝ મળે. એમ કલાકાર છે ને એ ગાંધર્વ કહેવાય, ગંધર્વ. અને એ સ્વર્ગમાંથી આવ્યા હતા એમ, બરાબર, આ પૃથ્વીલોકમાં. અને અત્યારે આ બધો આનંદ કરાવે છે ઈશ્વરની કૃપાથી. જય હો. પિયુષભાઈ, જી. સંગીતના સાક્ષાત સરસ્વતી દેવી એટલે કે લતા દીદી મંગેશકર, એમને મળવાનો અવસર તમને કેમ પ્રાપ્ત થયો? લતા દીદી મંગેશકર એટલે ભારત રત્ન અને સંગીતની દેવી કહી શકાય, સાક્ષાત માં સરસ્વતી. એમને મળવાનો અવસર તો ન કહેવાય, પણ એમના દર્શન કરવાનો અવસર. એ મારા મામા મહેશ મામા, જે એમની સાથે 28 વર્ષથી એમના કામ કરતા, એમના પીએ હતા અને એમનું ઘરનું બધું મેનેજમેન્ટ સંભાળતા. તો એકવાર મેં વાત કરી કે મારા દીદીના દર્શન કરવા છે, તો એમને મને બોલાવ્યો દીદીની પાસે, અને બહુ સારી રીતે મળ્યા. અને એમની સામે મને ગાવાનો અવસર મળ્યો. એકવાર નહીં, હું 3 વાર એમના દર્શન મેં કર્યા છે દીદીના. વાહ. અને જ્યારે મળું ત્યારે કંઈક ને કંઈક મને ગવડાવતા. એટલે પહેલી વાર મેં જ્યારે ગાયું, હું તો એમને જોઈને પહેલી વાર તો મને એમ થયું કે હા, એમનું સ્વરૂપ તમે જો, એમની આંખ સામે આંખ તમે મેળવી ન શકો.
તમને એમ લાગે સાક્ષાતમાં ભગવતી સરસ્વતી બેઠા છે એવું પહેલી વાર જોયું ત્યારે એવું મને ફીલ થયું. અને પછી થોડી વાર મને પૂછ્યું બધું ક્યાંથી આવો છો, શું છે, આમ તેમ બધું પૂછ્યું. અને પછી એમની સામે મેં પહેલી જ વાર એ લતાજીએ ગાયેલું છે એ ભજન છે, બહુ મને ગમતું ભજન છે, એ ભજન હું અહીંથી ગાઉં. અને એ ગાયા પછી એમને મને એવું કીધું હતું કે મારા પિતાજી જેવો તારો અવાજ છે એમ. અરે વાહ. હા, એટલે ભવિષ્યનો તું બહુ સારો કલાકાર છે, એટલે તું અવિરત રિયાઝ કરજે, રિહર્સલ કરજે અને સારા સારા કલાકારોને સાંભળવાના. તો એમની સામે જે મેં જ્યારે ગીત ગાયું હતું ને એ ગીત ભજન હું આપની સમક્ષ મૂકું છું. હા હા. માને તો મનાવી લેજો હે વો દાદી રે, હે મારા વાલાને, હે વડીને કેજોજી. માને તો મનાવી લેજો રે, હે વો દાદી રે, એ મારા વાલાને, હે વડીને કેજોજી. મથુરાના રાજા થયા છો, એ ગોવાળોને ભૂલી ગયા છો જી. મથુરાના રાજા થયા છો, એ ગોવાળોને ભૂલી ગયા છો જી. એ માનીતી ના મોલે ગયા છો, એવો દાજી રે, હે મારા વાલાને, હે વડીને કેજોજી. આ ભજન મેં જ્યારે દીદી સામે પહેલી વાર ગાયું ને મનોજભાઈ, ત્યારે દીદી એટલા ભાવુક થયા અને હૃદયથી એમના બે હાથ મારા માથા ઉપર મૂકી દીધા. વાહ. અને એ બધો આપણા તો ક્યાં ભાગ્યમાં હોય કે એમના દર્શન કરવા, એમને મળવા. કારણ કે એમને મળવા માટે લોકો વિદ્વાનો, મહાપુરુષો સંગીતમાં જે પ્રખર છે એ તરસતા હોય. એની એક સપનું હોય કે દીદીને મારે મળવું છે એમ. એના બદલે અમારા મહેશ મામાનો ખૂબ ખૂબ આભાર. એને મને દીદીના દર્શન 3 વાર કરાવ્યા સાહેબ. દર્શન મા સરસ્વતીના આશીર્વાદ મને સાક્ષાત મળ્યા. અને એમના આશીર્વાદ મળ્યા પછી ખૂબ ભગવાનની દયા, મા સરસ્વતીની દયાથી મારા પ્રોગ્રામો અને કહેવાય ને કે એક નજર કાફી હોય. હા, મહાપુરુષોની નજર કાફી હોય, એમના નજરમાં ખાલી આવવાનું હોય આપણે. અને એ નજર મારા ઉપર પડીને ભગવાનની એટલી, મહાદેવની કૃપાથી, મા સરસ્વતીની કૃપાથી અત્યારે બહુ ગુજરાતની અંદર સારા સારા કલાકારો, નામાંકિત કલાકારો સાથે કાર્યક્રમો કરું છું. આશા દીદી ભોસલે સાથે પણ તમે મળ્યા હતા. હા, આશાજી એમને મળાવવા વાળા પણ અમારા મહેશ મામા. વાહ. એમને પણ એમના દર્શન કરાવવા વાળા પણ મહેશ મામા. એમની સાથે તો વાતચીત ઘણી બધી કરી હતી, બધી રીતે વાતચીતો કરી. એમને પણ વખાણ કર્યા મારા અવાજના कि आपका वॉइस फाड़ू है बेटा, बहुत अच्छा वॉइस है, क्योंकि ये मतलब रेंज वाला मारो મુંબઈની ભાષા ટિપિકલ, મુંબઈની ભાષામાં. હા, એટલે વોઇસ મારો અવાજ એ રીતે એને ગમ્યો. હા, વોઇસ, કારણ કે કીધું ને કે સંગીત શીખવા માટે અવાજ બહુ મહત્વનો છે. અવાજની મધુરતા બહુ મહત્વની છે. અને મધુરતા ક્યારે આવે? તમે કન્ટિન્યુ રિયાઝ કરો ત્યારે. અને રિયાઝ આપણો ચાલુ છે. હવે ઈશ્વર મહાદેવ ક્યાં લઈ જાય, ભગવાનની કૃપા, ભોળાનાથની લઈ જશે. એટલે બહુ આગળ સુધી તમને લઈ જશે. જે તમે વિચાર્યું હશે એનાથી પણ તમને આગળ લઈ જશે. પછી ભગવાન ઉપર એટલો ભરોસો છે, મહાદેવ ઉપર, મહેનત ઉપર ભરોસો છે. અને તમારી લાઈફના ગોલ્ડન આપણે ક્ષણ કહીએ કે ગોલ્ડન પલ કહીએ, વૃંદાવનમાં જ્યારે તમે પ્રેમાનંદ મહારાજ સામે તમે ગયા હતા, તમે ત્યાં તમારા મધુર અવાજના 2 પલ એમની સાથે વિતાવ્યા, એમની સામે વિતાવ્યા, એ ક્ષણ કેવો હતો? આમ તો મનોજભાઈ, હું છે ને વૃંદાવન પ્રોગ્રામ કરવા માટે ગયો તો, મારો કાર્યક્રમ હતો ત્યાં. અને આપણે ખબર નહોતી કે મહારાજીના દર્શન થશે એમ, બરાબર. ભલે એક હૃદયની ભાવનાથી ગયા હતા કે ત્યાં દર્શન કરવા છે, પણ ત્યાં હું ગયો ને તો ત્યાં લગભગ 50-50, 60-60 હજાર લોકો એમને મતલબ સવારના 3-3 વાગ્યાથી બેઠે, રાતના 3-3 વાગ્યાથી એમના દર્શન કરવા માટે જ્યારે એમની પ્રભાત ફેરી નીકળે ને ત્યારે. તો હાડું એ બધું જોયું તો મને એમ થયું કે આમના દર્શન થોડા થાય આપણે. પણ ભગવાનની, મહાદેવની એટલી કૃપા, ઈશ્વરની એક કહેવાય ને કે હૃદયથી આપણે જે વસ્તુ લઈને ગયા હોય ને, કે વિશ્વાસ હોય કે આ વસ્તુ આપણે કરવી છે, તો એ વસ્તુ 100% આપણે મળે એમ. એટલે મેં એમના ત્યાં હતા, એમને વાત કરી કે ભાઈ હું ગુજરાતી ભજન કલાકાર છું અને મારે પ્રેમાનંદજી મહારાજના દર્શન કરવા છે અને મને ગાવું છે એમની સામે કંઈક 2 શબ્દ લખીને આવ્યો. તો ત્યાં છે ને એક મહારાજજી છે, એ એમનું બધું કોઈ પણ વ્યક્તિને મળવું હોય ને, સેલિબ્રિટી લોકોને કે મળવું હોય,
તો એમને પહેલાં જવાનું કે તમારે શું પ્રસ્તુત કરવું છે મહારાજની હા. સામે. તો જ્યારે મેં ત્યાં ગાયું આ ગીત, મારે એક બનાવેલું હતું ગીત, એ મેં ગાયું તો એ મહારાજ રાજી થયા કે શું તારો વોઇસ બહુ જબરદસ્ત વોઇસ છે એમ. પછી એને મને વીઆઈપી ટોકન નહીં આપ્યું. ત્યાં છે ને ટોકન વ્યવસ્થા છે, હમ. કોઈ પણ વ્યવસ્થિત સેલિબ્રિટીને મળવું હોય હમ. ત્યાં દર્શન કરવા એમને તો એક ટોકન લેવાનું. હમ. હા, તો મને એકાંતિક વાર્તાલાપનું એને ટોકન આપ્યું. વાહ. તો સવારમાં મને બીજા દિવસે સવારમાં મને 7 વાગે બોલાવ્યો. હમ. અમે ગયા અને હા સાહેબ, એમ લાગે કે ઈશ્વરને આપણે જોયા નથી. હમ. ઈશ્વરને, કારણ કે ઈશ્વર જોવાની વસ્તુ નથી, નથી. જોવાની ચીજ નથી. હમ. એને હૃદયથી એને ખાલી પેલું કરવાનું, ફીલ કરવાની ફીલ વસ્તુ કરવાની છે. વસ્તુ છે. હા, પણ મેં જ્યારે પહેલી વાર મહારાજજીને જોઈને સાહેબ, એની આંખ આપણે મેળવી ન શકીએ હા. એટલું પાવરફુલ તેજ. તમે એક વાહ. વસ્તુ વિચાર કરો હમ. કે આજે તમને પગમાં વાગ્યું હોય કે હમ. ક્યાંય પણ તમને તાવ, શરદી, કંઈ પણ વસ્તુથી હોય, એટલે તમારો ચહેરાનો ગ્લો છે ને એકદમ ઝાંખો પડી જાય. હમ. પણ એ પ્રેમાનંદજી મહારાજને 2 કિડની નથી મનોજભાઈ, ઓહો. અને છતાંય સાહેબ એની તમે પોઝિટિવ ઉર્જા તમે જો, એમની સામે તમે ખાલી આમ 2 મિનિટ ઊભા રહ્યો ને હમ. તો તમને એમ થાય કે આહા, સાક્ષાત પ્રભુના ભગવાન દર્શન. છે, સાક્ષાત ભગવાન કૃષ્ણની દાસી છે. કારણ કે રાધા નામ સ્મરણ કરવાનું કે છે, રાધા રાધા જપવાનું કે. અને મેં મહારાજજીને રિક્વેસ્ટ કરી કે મહારાજ, હું ગુજરાતથી આવું છું ને, ભજન કલાકાર છે, તો 2 લાઈન આપણે સંભળાવું. હમ. તો પછી મેં ગાયું, એ આપણી સમક્ષ મૂકવા અહીંયા. હા. राधे नाम के हीरे मोती, राधे नाम के हीरे मोती, मैं बिखराऊं गली गली, ले लो रे कोई राधे प्यारो, शोर मचाओ गली गली, बोलो राधे, बोलो राधे, बोलो રાધે રાધે, બોલો રાધે, ભજ મન રાધે, બોલો રાધે. મનોજભાઈ, જ્યારે આ મેં ગીત ગાયું ને વાહ. ત્યારે કાયદેસરના મહારાજના આંખમાંથી આંસુ નીકળતા હતા. તમને શું થઈ રહ્યું છે? હા, મને બહુ પોઝિટિવ ઉર્જા. અને સાહેબ ત્યાંથી નીકળ્યા ને પછી એવું ફીલ થાય, જ્યારે એમની કુટીરમાં તમે બહાર નીકળો તો તમને કુદરતી એવું ફીલ થાય કે તમે સ્વર્ગમાંથી પાછા આવ્યા. ઓહો હો હો. એવું ફીલ થાય. એટલે ભગવાનની બહુ મોટી વાત હા, કરી દીધી તમે તો. બિલકુલ. અને એ તો મને અનુભવ થયો છે, પણ તમે ક્યારેક ભવિષ્યમાં તમારા ભાગ્યમાં લખ્યું હોય તેમના દર્શન અચૂક વૃંદાવન જાઓ, ત્યારે કલિકુંજ જાજો, બહુ મજા આવશે, બહુ આનંદ આવશે. અને ત્યાંથી આવ્યા પછી તમારા જીવનમાં ઘણો બધો પરિવર્તન, તમને ખોટું કરવાનું મન ન થાય, ખોટા વિચારોથી તમે દૂર રહો. વાહ. બરાબર. કારણ કે ઓટોમેટિક. હા, કારણ કે આપણે ગમે છે એટલા માટે કે મહારાજજી અંધશ્રદ્ધાની વાળી વાતો નથી કરતા. બરાબર. એ તમને નામ જપ કરવાનું કે ભાઈ. અને કળિયુગની અંદર 2 જ વસ્તુ છે કે મનુષ્ય દેહને તરવું હોય ને મનોજભાઈ, તો 2 વસ્તુ છે. પહેલું તો રોટલો, એટલે કે ભાઈ તમે કોકને ખવડાવીને ખુશ થાવ, બરાબર, કોઈનું ખાઈ નહીં. અને બીજું સ્મરણ, ભગવાનનું ભજન. તમે બેઠા છો, તમે ઉઠ્યા છો, તમે જમવાનું બનાવો છો, તમે સંગીતનો રિયાઝ કરો છો, પ્રેક્ટિસ કરો છો, બરાબર, પણ અંદરથી તમારો સ્મરણ ચાલુ હોય ને, એટલે ક્યાંક એવી પલ આવે, ઈશ્વર તમારું સાંભળતો હોય અને સ્મરણ જ તમને તારી શકે. એક રોટલો અને સ્મરણ. એટલે આ વસ્તુ મને એ મહારાજમાં બહુ ગમ્યું, પ્રેમાનંદજી મહારાજમાં. અને મને ખૂબ મારી જાતને ભાગ્યશાળી સમજુ કે એમની સામે મને ગાવાનો અવસર મળ્યો, એમની સામે મને દર્શન કરવાનો અવસર મળ્યો. બહુ હૃદયથી અમારા મા બાપના આશીર્વાદ, મારા વડવાઓના આશીર્વાદ, વાહ. તો જ આ શક્ય બને. તો પિયુષભાઈ, તમે ભજન સંભળાવ્યા, લોકગીત સંભળાવ્યા, કાંઈ ક્લાસિકલ થઈ જાય? બિલકુલ. કારણ કે ભજન તો મારો જીવ છે જ, પણ ક્લાસિકલ મને વધારે ગમે. ક્લાસિકલ ગઝલ છે, ક્લાસિકલ ભજનો છે. તો એમાંથી મને એક મારી બહુ હૃદયની નજીક એ ગઝલ છે અને યમન રાગમાં છે. વાહ. તો આપની સમક્ષ મૂકું. હા હા. आज जाने की जिद ना करो, आज जाने की जिद ना करो, यूं ही पहलू में बैठे रहो, यूं ही पहलू में बैठे रहो, आज जाने की जिद ना करो, आज जाने की जिद ना करो, हाय मर जाएंगे हम तो लुट जाएंगे, ऐसी बातें किया ना करो, आज जाने की जिद ना करो, आज जाने की जिद ना करो,
जब दीप जले आना, जब शाम ढले आना, संकेत मिलन का भूल न जाना, मेरा प्यार न बिसराना, जब दीप जले आना, जब शाम ढલે આના. એટલે આ રાગ છે ને મનોજભાઈ, એ મારો ક્યા વાત હે ભાઈ. બહુ બહુ હૃદયનો રાગ છે, યમન રાગ છે, મને ખૂબ ગમતો રાગ છે. જી જી બહુ મનોજભાઈ. બહુ બહુ સરસ. તમે આટલું સરસ ગાતું ને કે તમે હિન્દી કલાકારોને પાછળ છોડી દીધા. અરે અરે ના, એ બધું ઈશ્વરની કૃપાથી થતું હોય છે ઘણીવાર આ બધી વસ્તુ. અને ઠીક છે, હવે શીખીએ છીએ ધીરે ધીરે ધીરે. ગુજરાતીમાંથી આટલું પ્યોર હિન્દી અને એ પણ ક્લાસિકલ કેવી રીતે? ઘણીવાર કેવું છે, ગુજરાતી થાટ આપણો અલગ પડે ગાવાનો, બરાબર. અને મેં થોડું ઘણું આ તાલીમ લીધેલી બરોડા મ્યુઝિક કોલેજમાં, એટલે મને રાગનું નોલેજ થોડું ઘણું ખરું એમ, બરાબર. કારણ કે સંગીત તો 7 સુરો કા બહેતા દરિયા હે, બરાબર. એટલે આમાં તમે જેટલા અંદર ઉતરો એનો કાંઈ છેડો આવે નહીં એમ. એટલે પરફેક્ટ રીતે ગાવા માટે તો રિયાઝ બહુ જરૂરી છે, બરાબર. એટલે રિયાઝ અને સાચા કલાકારોનું તમે સાચું ગાયેલું સાંભળો ને, એટલે કદાચ હૃદયમાં પરફેક્ટ ઉતરી જાય, મનમાં પરફેક્ટ ઉતરી જાય, તો તમે આવી રીતે પરફેક્ટ ગાઈ શકો એમ. મારી એક ઈચ્છા છે, જી. હજી એક ક્લાસિકલ. અચ્છા, હા. મને ખૂબ ગમે છે એ ક્લાસિકલ. હા, થઈ જાય. આન મિલો સજના, સજના રે, આન મિલો સજના, અખિયો में ना आए निंदिया, मोहे न भाए काजल बिंदिया, सूना पड़ा अंगना 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 रे, आन मिलो सजना सजना रे, आन मिलो સજના. શું વાત છે, શું વાત છે પિયુષભાઈ, જબરજસ્ત. જી જી, ખૂબ ખૂબ ધન્યવાદ મનોજભાઈ. એટલે મહેનત કરી છે ઈશ્વરની કૃપાથી, અને ક્યાંક ને ક્યાંક ભગવાન સાથ દે છે એટલે ગાઈ શકીએ. તો તમારી કોઈ ઈચ્છા છે કે મને આ કલાકાર સાથે એક વખત સ્ટેજ શેર કરવો છે, કે આ કલાકાર સાથે મને એક વખત ગાવાની ઈચ્છા છે, એવો કોઈ કલાકાર છે તમારી નજરમાં? આમ તો ગુજરાતના લગભગ બધા કલાકારો સાથે મેં કાર્યક્રમ કર્યા છે, બરાબર, તમામ કલાકારો સાથે. એટલે હવે તો ગાવાની ઈચ્છા બોલિવૂડમાં હોય. હા, બરાબર. હવે તો બોલિવૂડમાં ગાવાની ઈચ્છા, પણ એના તો માટે અત્યારે કોણ છે બોલિવૂડમાં જેની સાથે તમને સ્ટેજ શેર કરવો છે? અરે એ તો બહુ મોટી વસ્તુ. મારા ગમતા કલાકારોમાં સોનુ નિગમ છે, પછી શ્રેયા ઘોષાલ છે, અરિજીત સિંહ, બરાબર. પછી ક્લાસિકલ બેઝમાં નુસરત ફતેહ અલી ખાન સાહેબ, બરાબર, જેમની ગઝલો બહુ પ્રખ્યાત છે. લતા મંગેશકરજી, આશા ભોસલે. એટલે જે ઓલ્ડ ઇઝ ગોલ્ડ. જૂના કલાકારો જે વર્ષો પહેલા થઈ ગયા છે એ તો બધા ગોલ્ડ છે, બધા ઓલ્ડ ઇઝ ગોલ્ડ. એમાંથી તમારી બે ઈચ્છા તો પૂરી થઈ ગઈ છે. હા, લતા મેમ અને આશાજી. હા, અને એ ઈચ્છા તો લગભગ ઈશ્વરની કૃપાથી થતી હોય છે. હરેકના સપના હોય ત્યાં પહોંચવાના, પણ આ બધી ઈશ્વરની કૃપાથી આપણે એમની સામે ગાયું, એમના બે હાથ આપણા ઉપર પડ્યા, એમની નજર પડી, એ જ મારા માટે બહુ મોટી વાત છે. જીવનમાં શું હજી હાસિલ કરવાનું બાકી છે? હાસિલ તો હજી બહુ બધું હોય. આ મનુષ્ય દેહ મનોજભાઈ એવો છે ને કે આને કોઈ દી શાંતિ હોતી નથી. ઓલું મળી ગયું તો આ લઈ લઈએ. હજી અહીંયા સંતોષ જ નથી, કારણ કે સંતોષી નર સદા સુખી. સંતોષ હોય ને માણસને, તો એ માણસ કદાચ ઈશ્વરને પામી શકે, બરાબર. પણ તમે વાત સંગીતની કરો છો, તો સંગીતમાં એવું જ છે કે 7 સુરો કા બહેતા દરિયા, આ 7 સુરોનો દરિયો છે. આમાં તમે જેટલા પડો એટલા. હજી આપણે ઘણા બધા મોટા કલાકારો પાસે મેં સાંભળેલું છે કે ભાઈ તમે એટલા મોટા કલાકારો, તમે કેટલું સરસ ગાયું, તો એમ જ કે શીખીએ છીએ, હજી શીખીએ છીએ. એમ હું પણ હજી શીખું જ છું, અને આપણે તો હજી બહુ શિખરો પાર કરવાના છે. કાંઈ નથી હજી તો, આપણે એકદમ ઝીરો છે. અને ભગવાનની અને મારા દાદાની કૃપા હશે તો ત્યાં જરૂરથી પહોંચશું. પિયુષભાઈ, જી ભાઈ. સંગીતના ક્ષેત્રમાં તમે અહીંયા સુધી પહોંચ્યા છો, તો તમારો કેટલો સંઘર્ષ રહ્યો છે? મનોજભાઈ, કહું તો સંગીત ક્ષેત્ર એક જ નહીં, પણ બધા જ ક્ષેત્રોમાં તમારે કંઈક મેળવવા માટે સંઘર્ષ કરવો પડે.
કંઈક મેળવવા માટે તમારે કંઈક ખોવું પડે, બરાબર. કઈ તો કઈ મારા વિઘ્નો આવ્યા છે, કઈ વિઘ્નો તો સંઘર્ષની? ભગવાન મહાદેવની કૃપાથી કોઈ જગ્યાએ આવ્યા નથી, બરાબર. પણ સંઘર્ષ તો એવો છે કે નાના સ્ટેજથી મેં મોટા સ્ટેજ સુધીની શરૂઆત કરી, તો એમાં ઘણીવાર આપણે પ્રોગ્રામો હોય, હમ, તો પ્રોગ્રામમાં જતા હોય તો ત્યાં ઘણા બધા કલાકારો હોય, હમ. બરાબર. અમારે આ ફિલ્ડમાં ઘણીવાર કેવું ઈર્ષાવૃત્તિ બહુ હોય, સાઉન્ડ બેસાડી દેવામાં આવે, હમ, કંઈક સારું ગાયું હોય એના કરતાં આપણે સારું ગાયું હોય હમ. તો વગાડવાવાળાને આમ ઈશારાથી કહી દે હા. કે ભાઈ થોડુંક આમ, એટલે આપણું પરફોર્મન્સ એકદમ ઢીલું રહે, ઢીલું. બરાબર. એટલે આવા સંઘર્ષો મને ઘણા બધા આવ્યા છે. સાઉન્ડ માઇક હોય એને એનું સેટિંગ લીખી નાખે એટલે આપણા વોઇસને એકદમ ખેંચી લે. હા, ખેંચી લે. આવા બધા સંઘર્ષો ઘણા બધા થયા છે. ઘણી જગ્યાએ માન અપમાનો સહન કરવા પડ્યા છે, કારણ કે કંઈ પણ વસ્તુ મેળવવા માટે તમારે સંઘર્ષ તો સંઘર્ષ તો કરવો કરવો જ પડે, કોઈ પણ વસ્તુમાં એમ. તો હજી મારો સંઘર્ષ અથાવત ચાલુ જ છે ભાઈ, બરાબર. પણ એવું થાય છે. બિલકુલ થાય, 100% થાય, બરાબર. સારા લેવલ સુધી પહોંચવા માટે પણ એમાં હારવાનું નહીં. એમાં તમે હારી ગયા એટલે ખતમ થઈ જાય કે ભાઈ અહીંયા આવું અપમાન થયું છે તો મૂકી દો સાઈડમાં, નહીં. અને તમે અર્થાત ભગવાન ઉપર ભરોસો રાખીને, તમારી મહેનત ઉપર તમે ભરોસો રાખીને હાલો એટલે ઈશ્વર તમને લગભગ ક્યાંય આમાં પાછા નથી પડવા દેતા. અને સંગીત વસ્તુ છે એ ડાયરેક્ટ ઈશ્વરને પ્રાપ્ત કરવાની આ સાધના છે, બરોબર. તમે માળા કરો ને ભગવાન આવે એ વસ્તુ કદાચ હજમ ન થાય, પણ હૃદયથી તમે કોઈ પણ ભજન ગાઓ તો ઈશ્વર ઉપર બેઠો દીનોનાથ જરૂરથી સાંભળે. પણ તમે પણ એક કલાકાર છો, તમારી સાથે તમારા સાથીવાળો પણ એક કલાકાર છે. જી. શું મળશે એમને આ કરીને? હવે એ અલગ અલગ બધાની બુદ્ધિ પ્રમાણે હોય, બરાબર. કારણ કે ઘણા કલાકારો હોય ને એને કેવું હોય કે ભાઈ મારાથી સારું ગાશે તો નેક્સ્ટ ટાઈમ મને નહીં બોલાવવામાં આવે એ પ્રોગ્રામમાં, બરાબર. પણ આ બધી ઈશ્વરની આપેલી કૃપા છે. આ સંગીત વસ્તુ છે, સંગીત સાધના છે, એ ઈશ્વરની કૃપા હોય તો જ તમને મળે. આ મારા ને તમારા કેવા પર ન મળે, બરાબર. કારણ કે ઈશ્વરની અસીમ કૃપા હોય, જ્યારે એકદમ ભગવાન આપણી ઉપર રાજી હોય ને ત્યારે આ વસ્તુ પ્રાપ્ત થાય આપણે, બરાબર. અને આ બધી ઈર્ષા વૃત્તિથી તમારામાં ધીમે 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 આ બધી વસ્તુ નાશ પામતી જાય. તમે ઈર્ષા રાખશો એટલે તમે ડાઉન થશો, તમે અપની જાઓ. એ વસ્તુ એ માતાજીનું વરદાન છે કે સંગીતમાં કોઈ પણ વસ્તુમાં તમને અહંકાર આવ્યો, કે કીધું ને કે ગર્વ કર્યો સોય ન રાયરો, બરાબર. જ્યારે હનુમાનજી મહારાજ પહાડ ઉપાડીને આવતા હતા, જ્યારે રામને લક્ષ્મણ જ્યારે મૂર્છિત થયા, ત્યારે હનુમાનજી મહારાજ જ્યારે જડીબુટી ઉપાડીને આવતા હતા, ત્યારે ઉપરથી નીકળ્યા. હનુમાનજી મહારાજને મનમાં એવું થતું હતું કે હું ન હોત તો લક્ષ્મણને કોણ બચાવત, આવું અહંકાર આવ્યો એમ. અને બરાબર અયોધ્યા ઉપરથી નીકળ્યા અને ભરતે બાણ ચડાવ્યું, ભગવાનને બાણથી નીચે નાખ્યા, રામ રામ બોલતા બોલતા નીચે પડ્યા અને કીધું કે આ તો રામના ભક્ત લાગે, બહુ મોટી ભૂલ કરી એમ, બરાબર. ગર્વ આવ્યો તો એટલે નીચે ગયા હનુમાનજી મહારાજ, કારણ કે અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા, એ બધી સિદ્ધિઓનો દાતા છે, બરાબર. અને જો એને પણ અહંકારથી નીચે પડવું પડતું હોય તો આપણે તો માણસ છે. એટલે મારું કહેવાનો અર્થ એવો છે આ પોડકાસ્ટના માધ્યમથી કે અહંકાર ન હોવો જોઈએ માણસને, બરાબર. અહંકાર તો રાવણનો પણ હતો, પણ છેલ્લે એમનું શું થયું? જો રાવણને પણ અહંકાર હતો. અને અત્યારે ઘણા બધા લોકોને ભાઈ અહંકાર શું કામ કરવાનું તમારે? તમારું શું છે? તમને જન્મ દેવા વાળા બીજા છે, આપણે મૃત્યુ થશે લઈ જવા વાળા બીજા છે, બાળવા વાળા બીજા છે. તો તમને છે નો અહંકાર? ઈશ્વરે આ આટલો સુંદર મજાનો મનુષ્ય દેહ આપ્યો છે, એને ભગવાનનું ભજન કરતા કરતા કોકના સત્કાર્યમાં તમે વાપરો. તમારું જે આ સારી પલો છે, તમને ઈશ્વરે કંઈક આપ્યું છે તો એને સારા રસ્તે વાપરો, કોકના ઉપયોગીમાં વાપરો. કોઈ ગરીબ માણસ એને ખવડાવો પીવડાવો, એ હિતના કાર્ય વાપરો એટલે ઈશ્વર બેઠો બેઠો ઓટોમેટિક રાજી થાય. ભગવાન કોઈનું સારું કરશો તો આપણું પણ સારું. બિલકુલ બિલકુલ બિલકુલ. કોકનું તમે સારું કરો એટલે ઈશ્વર ખૂબ આપણા ઉપર રાજી થાય. આપણો પરિવાર, સુખ શાંતિ, આપણા બાળ બચ્ચા, આ બધું બહુ રાજી થાય. તો તમને આજ સુધી કોઈ તમારો એવો ફેન મળ્યો છે કે તમને એમ થયું કે અરે બાબા આ કેવો મારો ફેન છે? જી, એવું ક્યારે થયું છે? હા, ઘણી વાર એવું થતું હોય છે. અમુક પ્રોગ્રામમાં જતા હોય ને તો કે પિયુષ જોગદિયા આવ્યા છે એમ, બરાબર. પછી લોકો આપણે પ્રોગ્રામમાં જતા હોય પછી મારા પેઇન્ટિંગ બનાવે બધા, વાહ, અને એ સ્ટેજ ઉપર આપે, એવું બધું કરે. ઘણીવાર બધું અમુક બહુ લાગણીશીલ હોય તો ક્યાંક આપણે ગયા હોય તો પિયુષભાઈ મારો શોરૂમ છે આવજો ને. પછી કપડાની દુકાન હોય કે બૂટ ચપ્પલ કે કોઈ પણ હોય, પિયુષભાઈ તમને જે નજરમાં લાગે ને લઈ લો. તો હું એમ કહું કે પૈસા લેવા પડશે, એમને એમ નહીં. કારણ કે કપડાં તો હરેક માણસનો શોખ હોય, દરરોજ ના પહેરવા જોઈએ. દરરોજનો સવારનો દિવસ ઉગે કે નવા કપડાં પહેરીએ, નવા પહેરીએ એટલે કપડાં લો, પણ એક રૂપિયો ન લે કોઈ દિવસ. પછી દુકાને હું જવાનું બંધ કરી દઉં. પછી એ ફોન આવે ક્યારે કે કેમ દુકાને આવતા નથી ભાઈ,
ક્યારેક સુરત ગયો હોય, અમદાવાદ. હજી સુધી મેં લગભગ 3 વર્ષથી મેં મારા ખુદના કપડાં નથી લીધા. વાહ. હું અમદાવાદ ગયો હોય કે રાજકોટ ગયો હોય કે અહીંયા સુરતમાં આવ્યો હોય એમ, તો લોકોને એટલી ચાહના એમ એ મિત્રોની કે આપણા માટે કપડાં ને એ બધું લઈ રાખે. એટલે એ લોકોનો પ્રેમ છે. એ લોકોનો પ્રેમ. એટલે હવે એ આપણે મારી કલાને ચાહતા હશે એટલે જે એ બધી વસ્તુ એને થતું હશે ને એમ. પણ કોઈનું આપણે એમને લઈને ખુશ નથી તે ક્યાંક ને ક્યાંક આપણે કંઈક એમને આપતા હોય છે એવી રીતે. અને અત્યાર સુધી ક્યારે એમ થયું છે કે તમે સંગીત ગાવા માટે સ્ટેજ પર જઈ રહ્યા છો પણ તમારી ફેન ફોલોઈંગ એટલી છે જે તમને ઉપર જ નથી જવા દેતી? હા, એવું એક ઘણી વાર થતું હોય છે આમ તો અવારનવાર. એક પોરબંદર મારો માધવપુર પ્રોગ્રામ હતો, ત્યાં લગભગ 50-60 હજાર પબ્લિક. ઓહો હો હો. અને પહેલા દિવસે ઓસમાન મીર સાહેબ હતા પ્રોગ્રામમાં, બીજા દિવસે જિગ્નેશભાઈ અને ત્રીજા દિવસે છેલ્લા દિવસે મારો કાર્યક્રમ. બરાબર, કારણ કે એ ઓસમાનભાઈ અને જિગ્નેશભાઈ તો બે ટોપ ગજાના કલાકાર, એનું તો નામ બરાબર, અને આપણું નામ છે પણ હજી એમ કે ઉભરતા સિતારા. હા એમ. અને સાહેબ હું ગયો ત્યારે પબ્લિક એટલું બધું, પણ હું ગાય નીચે ઉતરો ને તો ગાડીમાં બેસવા ન દે, વિચાર કરો. ઓહો, એટલું પબ્લિક એમ. વાહ. અને એ ખૂબ નાચ્યા. એ મારો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો પણ મેં મૂકેલો છે, ઇન્સ્ટાગ્રામની અંદર તમે એકવાર જોજો. ખૂબ પબ્લિક નાચ્યું. અને જ્યારે છેલ્લે પ્રોગ્રામ પત્યો ને તો પબ્લિક એમ બોલે કે પિયુષભાઈ આવતા વર્ષે પણ તમારો પ્રોગ્રામ એમ. વાહ. એ લોકોનો અહીંયા તમારો પ્રોગ્રામ નક્કી એમ. લોકોનો પ્રેમ છે. લોકોનો પ્રેમ એટલે એ બધી ઈશ્વરની કૃપાથી, ભગવાન ભોળાનાથની કૃપાથી. અને ક્યારે એવું થયું છે કે 6 વાગ્યાનો કોલ ટાઈમ હોય કે તમને કીધું છે પિયુષભાઈ આપણે 6 વાગે શો ચાલુ થશે જી, અને તમે 7, 7:30, 1-1.5 કલાક લેટ પહોંચ્યા હોય? ઘણીવાર મનોજભાઈ એવું થતું હોય છે કે અમુક બહુ લાંબા રૂટના કાર્યક્રમો હોય, 200, 300, 400 કિલોમીટરના રૂટિંગના પ્રોગ્રામો હોય, તો ટાઈમસર વચ્ચે ગાડીને કાંઈ પંચર પડ્યું હોય તો એમાં 1-2 કલાક કદાચ લેટ થઈ જાય. પણ બને ત્યાં સુધી મને 9 વાગે પ્રોગ્રામમાં બોલાવે તો હું 8 વાગે ત્યાં પહોંચી જાઉં કાર્યક્રમમાં. બરાબર, આ મારો નિયમ છે. કારણ કે નિયમ છે ને બહુ મહત્વનો છે. અત્યારે તો બધા કલાકારો કે ભાઈ 12 વાગે આવું, 3 વાગે, 11 વાગે આવું ને એવી રીતે. પણ બને ત્યાં સુધી ઈશ્વર આપણે એક નિયમમાં રાખે કે ભાઈ તમને લોકો પૈસા આપે છે તો સમયનું માન રાખો એમ, આવી રીતે. જી મનોજભાઈ. પિયુષભાઈ, તો તમારું ફેવરેટ સોંગ કયું છે? ફેવરેટ આમ તો ગીતો ઘણા બધા છે મારા, ભજનો, લોકગીતો. પણ મને આપણી ગુજરાતી પરંપરાના ઘણા બધા ગીતો છે, ઘણા ગરબાઓ છે, ઘણા લોકગીતો છે. એમાંયલું મને એક ગમતું છે મણિયારો. હા, તો એ થઈ જાય, એકવાર થઈ જાય. એ હા મણિયારો હાલુ હાલુ થઈ વિયો ને મુજા દલડા ઉદાસીમાં હોય રે, છેલ મુજો હાલારી રે મણિયારો, પરદેશી મુજો હાલારી રે મણિયારો. એ હા મણિયારો કળાયેલ એ મોરલો ને કાઈ મણિયારો તે મણિયારો તે મણિયારો તે કળાયેલ, એ મોરલો ને કાઈ હું રે ઢળકતી ઢેલ રે, છેલ મુજા હાલારી રે મણિયારો, પરદેશી મુજો હાલારી રે મણિયારો. શું વાત છે. આવા આપણા ગીતો, ગુજરાતી જે પરંપરાના ગીતો છે, લોકસંગીત પરંપરાના ગીતો છે, અદ્ભુત ગીતો છે. અત્યારે તો બધા ગીતો નીકળ્યા છે, પણ જે જૂના ગીતો લખાણા છે, દાખલા તરીકે આપણા મલકમાં માયાળુ માનવી, પછી આ મણિયારો, એવા ગીતો છે ને એ કવિઓએ લખ્યા છે પણ હૃદયને સ્પર્શીને લખ્યા છે. અત્યારે ખાલી લખી નાખ્યા છે, ખાલી લખવા ખાતર લોકોના મનોરંજન માટે. એ ગીતો વર્ષો પહેલા લખાઈ ગયા છે ને તો હજી હાલની તકમાં લોકો યાદ કરે છે. એનું કારણ કે એમાં મધુરતા છે, એ શબ્દોમાં તાકાત છે, હૃદય સાથે જોડેલા છે. હા, એ આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા શબ્દો છે, સંસ્કૃતિ સાથે જોડાયેલું એમાં મ્યુઝિક આપેલું છે. બરાબર. અને અત્યારે ગીતો છે તો 1 મહિનો માર્કેટમાં ટકે પછી જય સિયારામ, તમને ગોઈતું ન જડે, ત્યાં પાછું બીજું આવી જાય. એટલે આ વસ્તુ છે, સંગીતની તાકાત છે. અને મારો એક ક્વેશ્ચન હતો તમને કે તમે જ્યારે સ્ટેજ શો કરો ત્યારે ઓડિયન્સ તરફથી કયું એવું ગીત છે જે તમને હર ટાઈમ ઓડિયન્સ તરફથી આવે છે કે પિયુષભાઈ આ ગીત તો જોઈએ એટલે જોઈએ જ 100%? એવું કયું ગીત છે? એ મને, કારણ કે મહાદેવજી મારો આરાધ્ય દેવ છે. બરાબર. હું ગમે પ્રોગ્રામમાં જાઉં મને એ ગીત ગાવું જ પડે. નો ગાઉં તો મજા ન આવે. એમ કે આપણે પૈસા ખૂબ ઉડાવ હોય પ્રોગ્રામમાં, પણ એ ગીત ન ગાવ ને ત્યાં સુધી મને અંતરને આત્માને શાંતિ ન મળે. તો એ અહીંથી મૂકું શિવને.
છે શક્તિ કેરો સાથ જટા પર ગંગ બહે દિન રાત ડાક ડમરૂ ના ડમડમાટ બમ 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 છે શક્તિ કેરો સાથ જટા પર ગંગ બહે દિન રાત ડાક ડમરૂ ના ડમડમાટ શંખ ના નાદ કરે છે યાદ શિવને ભજો જીવ દિન રાત ભોળાને નમો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત હે ભોળાને ભજો જીવ દિન રાત શિવને નમો જીવ દિન રાત હે કાર્તિક ગણેશ શિવના બાળ ઉમૈયાયર ધાંગીની નાર દશાનન ભજે શિવના નામ કે કાર્તિક ગણેશ શિવના બાળ ઉમૈયાયર ધાંગીની નાર દશાનન ભજે શિવના નામ દેવો પણ કરે છે એક જ વાત શિવને ભજો જીવ દિન રાત ભોળાને નમો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત હે ભોળાને ભજી લ્યો ને દિન રાત દાદાને તમે નમો જીવ દિન રાત આ ભજન જે ગાયું ને એમાં પછી હું છેલ્લે એક આહિર ભૈરવમાં શિવ આરાધના છે તો એ હું ઘણી વાર મૂકતો હોઉં તો પબ્લિકને ખૂબ આનંદ આવે એમાં શિવરાત્રીનો મેળો હોય સાહેબ આહા હા ભગવાન ભોળિયોના દેવાધિદેવ દેવની મહાદેવ અને એ શિવરાત્રીનો મેળો જ્યારે હું આ ગાતો હોય ને ત્યારે એમ થાય કે ભગવાન ભોળાનાથ હમણાં આવશે એવું મને ફીલ થાય એમ બરાબર મહાદેવ ભોલેનાથ મહાદેવ ભોલેનાથ મહાદેવ ના જગની શંકા મૃદુ મૃદુ ભંકા ગમ 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 કા ગુગુરુ કા ડોલો કા ડંકા હોમ તરંકા ડમ ડમ ડંકા ડમરુ કા રણતુમ ધડંકા ભેદ ભડંકા ગગન સહેશા મહેશા જય દેવ સદેશા હરણ કલેશા મદન હમેશા મહેશા ધીમ દાના ના 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 ધીમ દાના ના 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 ધીમ દાના ના 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 ધીમ દાના ના ના ધીમ દાના ના ધીમ દાના ના ધીમ દાના ના દેર ના ડીમ ડીમાક ડીમ ડીમાક ડીમ ડીમાક ડમ ડમા ભજંત ડાક શિવ કંધરા પડાય દમ દમા તણંત દોદ તિરહુરા ત્વરિત વેગ લૈતમા ઉઠંત નાદ ઘોર ત્રાડ પહાડ દૈત પડગમા તગંત લાલ લોચનાજ તેજ સૂર ટમટમા અનાદિ દેવ ઈશુ તું નિકુલ નાથ નિર્ગમા પ્રચંડ જોમ જડ ધરાય જોગી દાન કો જમાજી ભય કરંત હૈ રમા ખમા 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 બોલે ના મહાદેવ ભોલેનાથ મહાદેવ ભોલેનાથ મહાદેવ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર. અને ફરીવાર મનોજભાઈ માઇક વાલી બાતમાં મને ઇન્વિટેશન આપવા બદલ મનોજભાઈ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આપ ખૂબ પ્રગતિમાન બનો, ખૂબ ખૂબ કીર્તિમાન બનો અને આપ જે આ બ્રોડકાસ્ટના માધ્યમથી નવા નવા કલાકારોને રજૂ કરો છો અને કંઈક ને કંઈક એના દિલની વાતો આપ લઈ અને લોકો સમક્ષ એમના ચાહકો સમક્ષ તમે રજૂ કરો છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આવી જ રીતે નવા નવા કલાકારોને સપોર્ટ કરતા રહ્યો એવો મારો હૃદયથી આપનો આભાર છે અને ખૂબ મહાદેવના ચરણોમાં મારી હૃદયથી પ્રાર્થના કે આપનું આ પોડકાસ્ટ છે એ ખૂબ પ્રગતિના શિખરો પાર કરે અને આપની જે મહેનત કરો છો એ મહેનત રંગ લાવે એવી હૃદયથી પ્રાર્થના. બોલો હર હર મહાદેવ, જય માતાજી. ધન્યવાદ ધન્યવાદ પિયુષભાઈ, તમારું પણ ધન્યવાદ મારા તરફથી અને મારા ટીમ તરફથી પણ તમને તમારા આવાવાળા નવા ગીત માટે, નવા પ્રોજેક્ટ માટે તમે જીવનમાં ખૂબ ખૂબ આગળ વધો. મહાદેવનો એવો જ આશીર્વાદ રહેશે તમારા પર હંમેશા. બિલકુલ બિલકુલ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ પોડકાસ્ટમાં આવવા માટે. હજી એકવાર થેન્ક યુ સો મચ.